વડોદરા મહાનગરપાલિકાના શાસકોએ ફરી એકવાર બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે। જ્યાં પાણી જ નથી ભરાતું ત્યાં પાણી નિકાલની કામગીરી કરી નાખી। ફરી એકવાર અક્કલનું પ્રદર્શન કર્યું છે વડોદરા મનપાના શાસકોએ। જ્યાં પાણી ભરાતું જ નથી ત્યાં પાણી નિકાલની કામગીરી કરાઈ રહી છે। પૂરમાં પણ પાણી નથી ભરાયું ત્યાં હવે લાઈન નાખવામાં આવી રહી છે। કારેલીબાગના આર્ય કન્યા રોડ પર લાઈન નાખવામાં આવી રહી છે। કયા સર્વેના આધારે અહીંયા કામ થઈ રહ્યું છે તે એક મોટો સવાલ હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। આજ અંગે વધુ વિગત મેળવશું। આપણે અલ્પેશ સુથાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, આખરે આ લોકોને કેમ સૂચી રહ્યું છે કે જ્યાં પાણી ભરાતું જ નથી ત્યાં લાઈન નાખવામાં આવી રહી છે? શું કોઈ પણ પ્રકારનો સર્વે થયો હતો કે હવે અહીંયા ગઈકાલે જે રીતે આપણે બતાવ્યું હતું કે જે એક રસ્તો બની ગયો હતો ત્યાં ગટરની ચેમ્બર નહોતી બનાવી, પછી કોન્ટ્રાક્ટરે સ્વીકાર કરી લીધું કે મારી ભૂલ છે, શું હવે અહીંયા ફરી એકવાર ભૂલનો સ્વીકાર કરશે? બિલકુલ તે વિકાસ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તે દર વખતે પોતાના અણધડ વહીવટના કારણે ચર્ચામાં રહેતા હોય છે। ગઈકાલે પણ આપણે જોયું તે રીતે સ્માર્ટ રોડ બનાવ્યો અને ત્યાં પેવર બ્લોક પણ નાખી દીધા, પરંતુ જે રીતે તેની નીચે જે ડ્રેનેજનું ચેમ્બર નાખવાનું હોય તે જ રહી ગયું અને ફરીથી ત્યાં રોડ ખોદી નાખ્યો। તે જ પ્રકારની પરિસ્થિતિ આજે વડોદરા શહેરમાં જે આર્ય કન્યાથી ભૂતળી જાપા સુધીનો રોડ છે ત્યાં જોવા મળે છે કે તેની બાજુમાં વરસાદી કાંસ નાખવા માટેની લાઈન છે તેનું કામ છે તે ચાલી રહ્યું છે। મહત્વની વાત અહીંયા એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી અથવા તો આટલા પૂર આવ્યા તેમ છતાં પણ આ વિસ્તારની અંદર પાણી છે તેનો ભરાવો નથી થતો। 1 મિનિટ પણ 1 ઇંચ પાણી આ વિસ્તારમાં નથી રોકાતું તેવું સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે। વિશ્વામિત્રી બચાવ સમિતિના જે સભ્યો છે તે પણ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં પાણી નથી રોકાતું। અહીંયા જે વરસાદી કાંસ છે તેની કોઈ જરૂર નથી। જે વિસ્તારમાં જ્યાં કામો નથી થયા, જ્યાં દર વખતે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તે વિસ્તારમાં તમે કામો કરો, કારણ કે દર વખતે લોકોને જ્યારે પણ પૂર આવે ત્યારે કફડી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। કોના ફાયદા માટે વિકાસ આ કામ છે તે કરાવવામાં આવ્યું તેવો પણ હાલ લોકો છે તે સવાલ પૂછી રહ્યા છે, કારણ કે લોકોના દર વખતે લાખો રૂપિયાનો વેડફાટ અણધડ વહીવટના કારણે પાણીમાં જતો હોય છે ને તેને જ લઈને હવે લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયેલા છે। કારણ કે જે રીતે જોયું તો પૂરની પરિસ્થિતિ થઈને ત્યારબાદ પૂરની પરિસ્થિતિમાં પણ લોકોએ 5-5 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા આ જે દિવસો છે તે કાઢ્યા હતા અને ફરીથી આ પ્રકારની પરિસ્થિતિ ન થાય તે માટેનું સુચારું આયોજન કરવું જોઈએ। પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, જે અધિકારીઓ છે તે દર વખતે પોતાની અક્કલનું પ્રદર્શન છે તે કરતા હોય છે અને તે જ પ્રકારની આજે પરિસ્થિતિ થઈ છે। લાખો રૂપિયા ખર્ચી અને લોકોને, જનતાને સુવિધા આપવાની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સુવિધા છે તે પોતાના ફાયદા માટે આપતા હોય તે પ્રકારનું અહીંયા લાગી રહ્યું છે। કારણ કે જે રીતે જોઈએ તો આર્ય કન્યાથી ભૂતળી જાપા સુધીનો આખો આજે રોડ છે ને તે વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ પાણી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ। તો કારેલીબાગના આર્ય કન્યા રોડના દ્રશ્યો છે। એવો વિસ્તાર છે જ્યાં ક્યારે પણ એટલું પાણી ભરાતું નથી। ખુદ વિશ્વામિત્રી બચાવ જે સમિતિના સભ્યો છે તે પોતે કહી રહ્યા છે કે આ વિસ્તારમાં પાણી નથી ભરાતું। અહીંયા વસનાર સ્થાનિકો, રહેવાસીઓ તે પણ કહી રહ્યા છે કે અહીંયા આવી લાઈન નાખવાની કોઈ જરૂરિયાત જ નથી, છતાં પણ હવે અહીંયા એવી લાઈન નાખવામાં આવી રહી છે। સવાલ એ છે કે શું આમાં કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે? અને જ્યારે પણ આવા કોર્પોરેશનના કામ થતા હોય છે પહેલા તો સ્ટેન્ડિંગ કમિટીમાં આખો મામલો પહોંચતો હોય છે, ત્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જ્યાં નગરસેવકો બધી મંજૂરી આપતા હોય છે ત્યારે જઈને બધા કામની મંજૂરી મળતી હોય છે। સવાલ એ છે કે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, શું તેમને ખબર નથી કે આ રીતના કામ વડોદરા શહેરમાં કરવામાં આવી રહ્યા છે? સૌથી મોટો સવાલ કે જનતાના રૂપિયાને આમ ક્યાં સુધી તમે વેડફતા રહેશો? ગઈકાલે પણ આપણે જોયું હતું કે 14 કરોડનો એક ચકાચક ચમકદાર રસ્તો બનાવવામાં આવ્યો અને પછી ધ્યાનમાં આવ્યું કે અહીંયા તો ડ્રેનેજની ચેમ્બર બનાવવાની બાકી હતી અને પછી ફરી એકવાર એ કરોડોનો રસ્તો તોડી નાખવામાં આવ્યો અને હવે ફરી એકવાર આ કારસ્તાન વડોદરા મનપાનું સામે આવ્યું છે કે જ્યાં પાણી જ ભરાતું નથી, જે વિસ્તારમાં ક્યારે પાણી રહેતું જ નથી તે વિસ્તારમાં પાણી નિકાલ માટેની એક પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। ત્યાંના સ્થાનિકો આ મામલે સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યાંના જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે। તો પછી આ લોકોને કેમ સમજણ નથી પડતી? અમારી સાથે ચંદ્રકાંત શ્રીવાસ્તવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, વીએમસીના વિપક્ષી નેતા છે। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આ કારેલીબાગનો આર્ય કન્યા રોડ કે જે વિસ્તારમાં પાણી ભરાતું જ નથી ત્યાં પાણી નિકાલની પાઇપલાઇન નખાઈ રહી છે, આપને શું લાગી રહ્યું છે આની પાછળનું શું કારણ હોઈ શકે? આ લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે। એનું કારણ એ છે
કે તમે જાણો છો કે અહીંયા પાણી નથી ભરાવતું, તમને ખબર છે, મને ખબર છે અને બધાને ખબર છે, બરાબર છે. તો ત્યાં વરસાદી ગટર નખાય જ નહીં પહેલી વાત તો છતાં નાખે છે. એટલે કોઈને ફાયદા માટે આ ધંધો થઈ રહ્યો છે. જેમ પેલું સાયકલ ટ્રેક બનાવ્યું, એક દિવસ બી સાયકલ ટ્રેક ચાલ્યું નહીં આજવા રોડ ઉપર, અને કરોડ સવા કરોડ રૂપિયા આમ જ જતા રહ્યા. એવી રીતે અહીંયા દરેક કામમાં એવું છે, એક કામ નહીં, દરેક કામના એમને એવું જ છે કે ભાઈ લોકોના ટેક્સના પૈસા ચંદ્રકાંતભાઈ, મારે જાણવું છે કે એક કામની જ્યારે મંજૂરી આપવામાં આવતી હોય છે ત્યારે એ આખી પ્રોસેસમાં કોણ કોણ જોડાયેલું હોય છે, ત્યારે જ એને આખા કામની મંજૂરી મળતી હોય છે? આ કામની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો હોય. અમારો એક બી સભ્ય હોતો નથી અંદર, એટલે પોતાની મરજીથી કર્યા કરે છે, કોઈ બોલનારું નથી એમને, એવું છે. તો વિપક્ષે પણ આ મામલે સવાલ ઉઠાવવો જોઈતો હતો ને કે ભાઈ તમે આ જે કામની મંજૂરી આપી રહ્યા છો, કરોડોનો ખર્ચ કરી રહ્યા છો, તો આ તમારે ના કરવું જોઈએ. અરે ભાઈ, જે તમે ધ્યાન દોર્યું, હવે અમે કાગળ લખીશું, કારણ કે અમારી પાસે કામ જ નથી આવતું એમનું. બિલકુલ, આપ સમજો, કામ આવે તો કોઈ આદમી વિરોધ કરે ને. જી, પણ કામ જ વડોદરા શહેરમાં આટલી જગ્યાએ પાણી ભર્યું, ત્યાં કેમ વરસાદી ગટર નહીં નાખતા? કેમ જ્યાં પાણી નથી ભરાયું ત્યાં નાખી રહ્યા છો? કારણ કે ત્યાં વરસાદી ગટર નાખવામાં કોઈ તકલીફ ના પડે. ગઈકાલે પણ એક અહેવાલ આવ્યો હતો વડોદરાનો જ કે જ્યાં 14 કરોડનો રસ્તો બનાવ્યો ને પછી ખબર પડી કે ત્યાં તો ગટર ડ્રેનેજની ચેમ્બર બનાવી જ નથી, પછી ફરી રસ્તો તોડી નાખ્યો. હા, કોઈ સંકલન નથી. ડ્રેનેજ પહેલા નાખવાની હોય, વરસાદી ગટર પહેલા નાખવાની હોય, કેબલો જતા હોય તો એને જોવાનું હોય, નીચેથી કઈ લાઈનો જાય છે એનો ફિલ્ટરિંગ કર્યા પછી રોડ બનાવવાનું હોય. પણ આ તો ચૂંટણી આવે એટલે લોકોને બતાડવા માટે રોડ બનાવી દે, કારણ કે તે વખતે વરસાદ હોય નહીં, એટલે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે આ બધા ધંધા થઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ, આભાર ચંદ્રકાંતભાઈ અમારી સાથે જોડા બદલ. તો આમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ ચોક્કસથી થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રજાના પૈસાનું અહીંયા આંધણ કરવામાં આવી રહ્યું છે. જવાબદાર એન્જિનિયર, કોન્ટ્રાક્ટર અને જે પદાધિકારી છે તેમની સામે કાર્યવાહી થાય તે જરૂરી છે.